135 માવાએ જે ઉપાડા લીધા, એ લગભગ ખાટા હોય ને અમારે જોઈ લો, એટલો બધો હાથ હલાવે છે, આપણને એમ થાય કે હાથમાંથી વિદ્યુત પેદા થઈ જશે, વીજળી નીકળશે. મોટા લગભગ જે કોન્સ્ટન્ટ ફાક્યું ખાય છે, એ મસાલા માવા ખાય છે, એ લગભગ ગુલાબ જાંબુ ખાઈ નથી શકતા, નથી આખી પાણીપુરી ખાઈ શકતા. હા, મેં નજરે જોયેલું. ખાલી એક આંગળી જેટલી જગ્યા મોઢું ખુલે અને એ પાસે વાત કરતા હોય ને, મોટા સાંઈરામ ડોવા એવો ગાંઠામાં મજાક. હું જો ભેગો વિમલ હતો એરટો બેડો છે, આ મોટા 10 વાગ્યાની હબ હવાટી. સૌરાષ્ટ્રના જુવાનિયાઓને ફાક્યું ખાઈને થૂકવાની છૂટ આપવામાં આવે, હું ગેરંટી કહું, એક જ દિવસમાં તાજમહેલ જેવી બિલ્ડિંગને લાલ કિલ્લો કરી નાખે. જાગો ગ્રાહક જાગો. આ કથામાં નિંબાર્ક પીઠ, જેને મને ને તમને રાધા કૃષ્ણની યુગલ ભક્તિ આપી છે, એવા આ સંતો અહીંયા બેઠા છે, એ પરંપરાના વાહક છે. 1 રૂપિયો દાનમાં ન આપી શકો. કોઈ એકાદ જુવાન છાના ખૂણે એમ કહી દે ને, વ્યાસપીઠની સાક્ષીએ પૂજ્યપાદ મોરારી બાપુને, પૂજ્યપાદ લાલદાસ બાપુને મનોમન સ્મરીને કે જિંદગીમાં કોઈ દી નોનવેજ નહીં ખાવ, જિંદગીમાં કોઈ દી વ્યસન નહીં કરું, તો 100 કરોડનું દાન છે સાહેબ. 100 કરોડનું દાન. બીજું કાંઈ ન કરો, આપણે કોઈને હાથે નથી ઊંચા કરાવવા. આપી હકો તો આ આપજો. આ એના માટે સાધુડા મહેનત કરે છે કે આ દેશનો યુવાન, આ દેશની દીકરી એ આપણા પરિવારમાં, આપણા સમાજમાં, આપણા ધર્મને બરાબર વળગીને હાલે. આપણે એમાં જ ગોટે ચડી ગયા છે ક્યાંક ને ક્યાંક. એટલે ફરી ફરીને આ વાત હું સતત કરું છું. 135નો માવો ને લીધે જ રામેશ્વર બાપુ આખા સૌરાષ્ટ્રમાં હેલ્મેટનો કાયદો કેન્સલ છે. અમારા સિવાય કોઈને ખબર નથી. કારણ કે ફાક્યું ખાવાવાળા ફાકી છોડીને ખાય બરાબર, અને ખાધા પછી હેલ્મેટ પહેરતા હતા. એ જેવું હેલ્મેટ પહેરે એ ભેગું પછી ખવાઈ જાય, પછી થૂકવાટાને ભૂલાઈ જાય, ધડ કરતો પડે હેઠો. સોસાયટી ભેગી થઈ જાય, બિસાડાને જોતો ખરા હેમરેજ નથી થઈ ગયો. આ કેસર વાળો ચૂનો હતો. અને મારે એક લાભાર્થે બહુ મોટો ડાયરો કરવો છે બાપુ, આપને યાદ કરીશ. મારે બહુ મોટા 3 ફિલ્મ સ્ટારને લાભાર્થે ગોપાલભાઈ ડાયરો કરવો છે. એક અજય દેવગનને લાભાર્થે, એક શાહરૂખ ખાનને લાભાર્થે, અને એક અક્ષય કુમારને લાભાર્થે. આ 3 ભિખારી છે હાવ. કારણ કે વિમલની પડીકી વેચવા આવે, 5 રૂપિયાની પડીકી વેચવા વાળા 1.5 રૂપિયામાં 3 થાય ને. આનો મતલબ 1.5 નો 1 થયો ને. પણ 5 રૂપિયાની પડીક, દેશના જેને ફિલ્મ સ્ટારને રોલ મોડલ સમજે છે, યુવાનો બેઠા છો, દીકરીઓ બેઠી છો, એટલે જાહેરમાં કહું છું કે તમે જેને રોલ મોડલ સમજો છો એ તમને કાં તો જંગલી રમી ઉપર જુગાર રમવા માટે પ્રેરે છે. ભારતભરના તમામ ફિલ્મ સ્ટાર કાં તમને પડીકી ખાવા માટે ઉશ્કેરશે, કાં તમને ડ્રિંક્સ કરવા માટે ઉશ્કેરશે, અને કાં તો તમને જુગાર રમવા માટે ઉશ્કેરશે. તમારા રોલ મોડેલ ચેન્જ કરજો. એના કરતા તો તમારો સાંઈરામ કે તમારો કીર્તિદાન કે તમારો માયોભાઈ હારો ન કહેવાય કે ભાઈ અમને મળે પૈસા 5 લાખ રૂપિયા એક ફોટોનો કરી દો એટલે તમારો આમ તો આવી જાય. પણ ભાઈ, આ દેશના યુવાનોને સુધારી ન શકાય આપણાથી, પણ એને બગાડવામાં તો મહેનત ન જ કરાય, આપણાથી ન દેવાય. તો તમારા રોલ મોડેલ ચેન્જ કરજો સાહેબ. મારી પ્રાર્થના છે યુવાનોને કોને ફોલો કરવું આટલું સમજાઈ જાય ને. હા, બોલો, ગાડી આપણે લઈ અને ટાયર વિરાટ કોહલી કે ત્યાંથી લેવાનું. કેવું છે આ? બોલો, ઓલું ઋત્વિક રોશન એક ઓલું કંઈક ડીયુ શું કરે, માઉન્ટેન ડ્યુ, એ એક બાપુ તમે તો આ જોઈએ ન હોય જાહેરાત, પણ એ એક ખાલી કોલ્ડ ડ્રિંક્સની બોટલ પીવે ને પછી એક પ્લેનમાંથી ચાલુમાં બીજા પ્લેનમાં જઈ શકે. બોલો, એકાદ વાર તમે પીને તમારી બાજુની અગાસીએ ઠેકડો મારી જજો, એટલે ખબર પડે ખાલી તમને કે આ હાવ 1 નંબરના ખોટા છે. આ હાચાને ઓળખજો મારા વાલા. એટલે કહું છું આ ફિલ્મ સ્ટારો અને ખરેખર 135ના માવાએ ઉપાડો લીધો છે. જે રીતે રાજકોટમાં તો અમારે ગામમાં સાસરિયું ને ગામમાં પિયરિયું થઈ ગયું જાજે ભાગનું. તો એક સસરાએ 10 વર્ષ લગ્ન થઈ ગયા હતા, પછી જમાઈને ફાકી બનાવી. એમ 135નો માવો બનાવીને પછી અડધી ફાકી જમાઈને આપી. ફાકીદાન મહાદાન લખ્યું નથી ક્યાંય, શાસ્ત્રોની રફ નોટમાં હતું આ. તો બરાબર આપ્યું અને કુમારે બરાબર જમાય અડધી ફાકી મોઢા મૂકી, અડધી ફાકી મોઢા મૂકીને 2 ખાઈને વહી ગયા હોત તો કાંઈ વાંધો નહોતો જીતુભાઈ. પણ બરાબર સસરા છે ને 1.5 કે 10 વર્ષ લગ્ન થઈ ગયા ને, એટલે એક સવાલ પૂછી અને એક ભેદી હાસ્ય કર્યું કે કેમ કુમાર, પણ મારી દીકરી કેમ?
આટલું સસ્પેક્ટિવ, આ બહુ સમજવા જેવું હાસ્ય છે. વિઝ્યુઅલાઇઝ કરજો તમે જરા. જમાઈ કાંઈ ન બોલ્યો. બીજી વાર તો સસરાને આમ કે નહીં કુમાર કયો મારી દીકરી કેમ પણ અને જમાઈનો બાટલો ફાટ્યો. પપ્પાએ કે બીજી વાર આ વાત રહેવા જોઈએ ને, નહીં કે કેવું તો પડે, મારી દીકરી કેમ પડે. અને જમાઈ કે બાપુજી તમે મને લગ્ન પહેલા સહેજ હિન્ટ આપ્યો હોત ને, જરાક મને એંધાણ આપ્યું હોત તો હું સર્કસનો રિંગ માસ્ટર થઈ જાત, પણ આ ધંધો ન કરત. સ્લીપરની પટ્ટી નથી રહેવા દીધી તમારી દીકરીએ. આહા. અને ત્યારે બાપુજી બોલ્યા જોરદાર કે બેટા જમાઈ તમારી પાસે જે એક કટ પીસ છે ને એનો આખો તાકો મારી પાસે છે.